અત્યારે કેટલા એન્જિનની સરકાર છે? ડબલ છે ને. આપણે નવનિયુક્ત જિલ્લો બન્યો છે વાવથરા, ત્રીજું એન્જિન જોડવાનું છે. આપણે ઉંમર નાની છે પણ સમજણ છે મને. કોઈ એવું ના વિચારતા કે નરેશભાઈ કોઈના માણસ છે, કોઈના થકી કામ કરે કે નાનું છોકરું આવ્યું છે આટલું વજન ઉપાડી કે છે. ઘણા જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, ઘણા લોકોને મળ્યો છે, ઘણા સિનિયરો જોડે બેઠો છું, ઘણું જ્ઞાન મેળવતો આપણે આવ્યો છું. મારા માટે એક જ સમાજ છે, રાષ્ટ્ર માટે કામ કરતી સમાજ એક જ સમાજ છે. ઠાકોર હોય, ચૌધરી હોય, દેસાઈ હોય, રાજપૂત હોય, દરબાર હોય, સમગ્ર સમાજ મારા માટે એક સમાન છે, સરખી છે ને એક તુલ્ય છે. સૌ સમાજને હું વંદન કરું, મારી તાકાત સૌને વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટી 2 લોકસભાની શરૂઆત થઈ અને આજે રાજ્ય અને કેન્દ્ર સરકારની અંદર સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ સરકાર બની છે એ સૌની તાકાત આ બધા બેઠેલા, મારી સામે બેઠેલા બધા વડીલો છે. મારી સામે બેઠેલા બધા મારાથી ઘણા ઉંમરલાયક, ઘણા અનુભવી અને જેને આ ભારતીય જનતા પાર્ટીનું મૂળ મજબૂત કરવામાં રાત દિવસ કરી છે એવી મારા સામે બધા વડીલો બેઠા છે, એમને વંદન કરું છું. નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર મને આટલી મોટી નાની ઉંમરે જવાબદારી આપી છે અને મારી પર વિશ્વાસ મૂક્યો છે એ માટે સૌ પ્રથમ આ દેશનું રાષ્ટ્રીય નેતૃત્વ એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને હમણાં જ જેમનો ગુજરાતની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે એવા એ પણ નાની ઉંમરના છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી તેમજ ગુજરાત સરકારના ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી રત્નાકરજી, આ મહુડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ નાની ઉંમરે આ ભારતીય જનતા પાર્ટીની સેવા કરવાની તક આપી છે. સૌ વડીલો બેઠા છો ને એટલું કહું છું, ઉંમર નાની છે પણ સમજણ છે મને. તમને બધાને સાથે લઈને મારે કામ કરવું છે. મારા માટે એક જ સમાજ છે, રાષ્ટ્ર માટે કામ કરતી સમાજ એક જ સમાજ છે. ઠાકોર હોય, ચૌધરી હોય, દેસાઈ હોય, રાજપૂત હોય, દરબાર હોય, સમગ્ર સમાજ મારા માટે એક સમાન છે, સરખી છે ને એક તુલ્ય છે. સૌ સમાજને હું વંદન કરું. સાહેબ, તમારા બધા વચ્ચે અત્યારે કહું છું કે મને પાર્ટીએ આટલી મોટી જવાબદારી આપી છે અને એની ખાતરી આપું છું કે સૌ કાર્યકર્તાઓ જે કામ કરે છે અને એક કાર્યકર્તાને અન્યાય નહીં થવા દઉં અને બધાને સાથે લઈ અને કામ કરીશ એવી તમને ખાતરી આપું છું. મિત્રો, ઘણું કામ કરવાનું છે. સાહેબે હમણાં જ કીધું કે આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. અત્યારે કેટલા એન્જિનની સરકાર છે? ડબલ છે ને. આપણે નવનિયુક્ત જિલ્લો બન્યો છે વાવથરા, ત્રીજું એન્જિન જોડવાનું છે. આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર બહુમતી સાથે આપણે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનાવવાની છે. એ આપ સૌ બધા કાર્યકર્તાઓ જયારે મહેનત કરશે અને તમારા બધા થકી જ આ પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બનવાની છે. ત્રીજું એન્જિન આ નવા જિલ્લાનું આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું છે. તમને કહું છું, ફરીથી કહું છું,
કોઈ એવું ના વિચારતા કે નરેશભાઈ કોઈના માણસ છે, કોઈના થકી કામ કરે છે. મને ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી. મારા માટે મારો બીજા મા બાપ એ ભારતીય જનતા પાર્ટી છે અને મા બાપ જોડે હું ક્યારેય દગો નહીં કરું. સૌને સાથે રાખવા, સૌ કેમ કે હું તો અત્યારે આવ્યો છું. કેટલા બધા વડીલો બેઠા છે અહીંયા જેને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ એવું થઈ ગયું છે. ઉંમર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે. આજે ઉઠીને હું આવું ને કામ કરતા કરતા જો એમને થોડું પણ દુઃખ પહોંચે ને તો મને ભગવાન માફ ના કરે. જ્યાં પણ જરૂર હોય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને અડધી રાતે તમારી માટે ઉભો છું. એ કાર્યકર્તા, સાચા કાર્યકર્તાને ક્યારેય પણ દુઃખી નહીં થવા. ઘણા લોકો મને મળે છે, ઘણા લોકો આયા વાતો કરે છે કે નાનું છોકરું આવ્યું છે, આટલું વજન ઉપાડી કે છે. ઘણા જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, ઘણા લોકોને મળ્યો છે, ઘણા સિનિયરો જોડે બેઠો છું, ઘણું જ્ઞાન મેળવતો આટલે આવ્યો છું. કોઈ ચિંતા ના કરશો કે મારું વજન ઉપાડવા વાળા મારી સામે બેઠા છે. નાનું છોકરું જરૂર છું, પણ તમને પણ ખબર છે કે બધા એક બૂથમાંથી ઉભા થઈને કોઈ કાર્યકર્તા તમારી જેમ જ હું બેસતો હતો. ઘણા અવનવી અલગ અલગ ઘણી બધી વાતો કરશે કે નરેશ અહીંયાથી આવ્યો છે, આ કરતો આવ્યો છે, અમદાવાદ રહેતો હતો, આ કરતો હતો, તે કરતો હતો, ફલાણું કરતો હતો. કદાચ નાની મોટી મારાથી ભૂલ પણ થઈ હશે ક્યાં, પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની આ પ્રત્યક્ષ ફરીથી મને આ જિલ્લાની જવાબદારી આપી છે, આ કેસને કલંક લાગે એવું એક પણ કામ નહીં. આપ સૌએ અહીંયા મને આટલો બધો પ્રેમ આપ્યો છે. આ પ્રેમનો હંમેશા હું ઋણી રહીશ. અને ફરીથી કહું છું, તમે બધા મારી તાકાત છો. અને મને ઠેસ વાગે હું પડી જઈશ ને એટલે તમે પડ્યા સમજો. કઈ પાર્ટી માટે ખોટું થયું તો મેં નથી, તમે કર્યું છે. પાર્ટીને દાગ લાગે એવું આપણે કોઈ કામ કરવાનું નથી. અને મારી તાકાત બનીને મને હંમેશા હું ફરીથી તમને વંદન કરી, નમ્ર વિનંતી કરીને કહું છું કે મને જ્યાં જ્યાં જરૂર પડે મારા સિનિયર કાર્યકર્તાઓ તરીકે, મારા માર્ગદર્શક તરીકે મને માર્ગદર્શન કરતા રહેજો. મને સંભાળવાની જવાબદારી તમારી છે. દિયોદર વિધાનસભામાંથી આવેલા તમામ કાર્યકર્તાઓને ફરીથી લાખ લાખ વંદન કરું છું કે મને અહીંયા બોલાયો અને આટલા મોટી સંખ્યાની અંદર આપ ભેગા થયા છો ને આટલો પ્રેમ આપી રહ્યા છો. આ પ્રેમનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું અને હંમેશા તમારી જોડે ઉભો રહીશ. અસ્તુ ભારત.